આમોદના રાજમાર્ગો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન યોજાયું. શિસ્તબદ્ધ રીતે નીકળેલા પથ સંચલનમાં સ્વયંસેવકો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરાઈ. આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 16મી મેથી 31 મે સુધી પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ સંપૂર્ણ ગણવેશમાં સજ્જ થઈને મોટી સંખ્યામાં સંસ્કાર વિદ્યાલય ખાતે ભેગા મળી શિસ્તબદ્ધ રીતે પથ સંચલન કર્યું હતું. વાંસળી અને બ્યુગલના સુમધુર સૂરો સાથે તેમજ ડ્રમના તાલ સાથે કદમથી કદમ મિલાવી જયઘોષના નારા સાથે આમોદની સંસ્કાર વિદ્યાલયથી પથ સંચલનની શરૂઆત કરવામાં આવી હતી, જે વણકરવાસ, કાછિયાવાડ, ઊભી શેરી, રાણા સ્ટ્રીટ, જનતા ચોક, સરીપાપુર, હિંમતપુરા, આમોદ 4 રસ્તા, મામલતદાર કચેરી, તિલક મેદાન, દિલાવર મંઝિલ, બહુચરાજી મંદિરથી પરત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. પથ સંચલનના માર્ગો પર ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિત ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, મહિલા આગેવાનો તેમજ ભાઈઓ બહેનો દ્વારા પરમ પવિત્ર ભગવા ધ્વજ તેમજ સ્વયંસેવકો પર ઠેર ઠેર પુષ્પવર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું.